ખરેખર 2 દિવસ આપણે ભગવાનનું સ્વરૂપ એટલે દેવનું સ્વરૂપ આપણે જોયું. 2 પ્રકારના દેવો આપણા જૈન ધર્મમાં બતાવવામાં આવ્યા છે. એક તો અરિહંત પરમાત્મા અને બીજા સિદ્ધ પરમાત્મા. એટલે અરિહંત સશરીરી, સકર્મી અને અપૂર્ણ છે, અને સિદ્ધ પરમાત્મા સશરીરી નથી, અશરીરી છે, સકર્મી નથી, અકર્મી છે અને સંપૂર્ણ છે. પૂર્ણ સ્વરૂપ જ્યાં આત્માના ગુણોનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ ચૂક્યું છે એવું સિદ્ધ સ્વરૂપ છે. એટલે અરિહંત પણ આપણા ભગવાન છે, એવી રીતે સિદ્ધ પણ આપણા ભગવાન જ છે. આ રીતે જૈન ધર્મમાં 2 પ્રકારના ભગવાન અને 3 પ્રકારના ગુરુ ભગવંતો બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદ. આખિર શાસનની ધુરા સંભાળનારા કોણ? આખિર શાસનનું સંચાલન કરનાર કોણ? અરિહંત પરમાત્મા શાસનનું સંચાલન કરી શકતા નથી. કારણ અરિહંત હોય ત્યારેની વાત છે. અરિહંતની વાત કરું છું. હા, વેરી ગુડ, બોલો. રાગદ્વેષ વગરના છે. અરિહંત પરમાત્મા સમવસરણમાં બેસીને દેશના પણ આપતા હોય તો પણ ગણધરોને ગણ સોંપી દીધા. ગણધરોને ગણ સોંપી દીધા એટલે ગણધરોની જવાબદારી છે હવે કોને ભણાવવા, કેટલા ભણાવવા, કઈ રીતે ભણાવવું, શું કરવું, કેમ કરવું, આ બધી જ વ્યવસ્થા કોના હાથમાં છે? ગણધરોના હાથમાં છે. પરંતુ અરિહંત પરમાત્મા ન વાયના ચોયના વગેરે કરી શકે, કશું જ કરી શકે તેમ નથી. ન ભણે એવા શિષ્યને ઠપકો આપવો પણ પડે, સ્વાભાવિક છે. અને કોઈ એવા પણ શિષ્યો હોય કે જે અવળચંડા હોય, એના ઉપર કંઈક તો આપણે લગામ લગાડવી પડે. પણ આ વખતે અરિહંત પરમાત્મા વિતરાગી છે, મોહનીય કર્મ રહિત છે, અને વિતરાગી હોવાના કારણે આવા પ્રકારની કોઈ જવાબદારી એ વહન કરી શકતા નથી. એટલે એમની હાજરીમાં પણ, અરિહંતની હાજરીમાં પણ આચાર્ય સમજે છે ગણધર ભગવંતો આખી આ ધુરા સંભાળે છે. ગણધર ભગવંતને પણ આચાર્ય ભગવંતમાં જ આપણે સમાવેશ કરી શકાય. અલગથી પદ બનાવ્યું નથી, ગણધરનું પદ અલગથી નથી. એટલે ગણધર પણ આચાર્ય જ કહેવાય. એટલે આચાર્ય ભગવંતને આખી ધુરા સંભાળવા આપી દીધી, ગણધર પદ સ્થાપી દીધા. કેમ? શા માટે? કે આગળની વ્યવસ્થા તમારે કરવાની છે. આગળની વ્યવસ્થા તમારે કરવાની છે. એટલે ગણધર ભગવંતો બધી વ્યવસ્થા સંભાળે. કોને ક્યાં ચાતુર્માસ મોકલવા છે, ક્યાં શું કરવું છે, કોને શું ભણાવવું છે, કેવું ભણાવવું છે, ન્યાય ભણાવવો છે કે તર્કશાસ્ત્ર ભણાવવા છે કે પ્રમાણ ભણાવવું છે કે નય ભણાવવા છે કે સ્યાદવાદ ભણાવવું છે કે અનેકાંતવાદ ભણાવવા છે કે કોને કેવા તાત્વિક ગ્રંથો ભણાવવા છે કે કોઈને સ્તવન અને સજાઈ ભણાવવા છે. બધી જાતના જીવો આવશે. બધાનું જ્ઞાનાવર્ણીય કર્મ એક સરખું નથી હોતું. બધાના જ્ઞાનાવર્ણીય કર્મ અલગ અલગ પ્રકારના હોવાના કારણે બધામાં ડિફરન્ટ આવવાનો. માટે અરિહંત પરમાત્મા ગણધરની સ્થાપના કરે, અને ગણધરની સ્થાપના કરતા 2-3 શબ્દો બોલે છે. ઉપનૈવા, વિગમૈવા અને ધુવેઈવા. આ 3 શબ્દો અરિહંત પરમાત્મા બોલે. પહેલી પ્રદક્ષિણા દઈને ગણધરો પૂછે, હે પ્રભુ, તત્વ શું છે? તત્વ શું છે? આ પ્રશ્ન પૂછતાની સાથે અરિહંત પરમાત્મા જવાબ આપે, ઉપનૈવા ઇયમ તત્તમ. હે પ્રભુ, હે ગણધર ભગવંતો, હે શિષ્યો, ખરેખર ઉત્પન્ન થવું એ પણ તત્વ છે.
બીજી પ્રદક્ષિણા ફરીને પાછા પૂછે ભયવમ કિમ તત્તમ, હે ભગવાન તત્વ શું છે? ત્યારે ભગવાન કહે છે વિગમેવ ઇયમ તત્તમ. વિગમેવ મતલબ નષ્ટ થવું એ પણ તત્વ છે, ઉત્પન્ન થવું, નષ્ટ થવું. અને ત્રીજી પ્રદક્ષિણા ફરીને પાછા પૂછશે ભયવમ કિમ તત્તમ. પ્રશ્ન એનો જ છે, પ્રશ્નમાં ફરક પડતો નથી અને જવાબમાં ફરક પડે છે. ભગવાન કહે છે ધ્રુવેવા ઇયમ તત્તમ, ધ્રુવે ઈવા ઇયમ તત્તમ મતલબ ધ્રુવ નિત્ય રહેવું એ પણ તત્વ છે. હવે સમજવાની કોશિશ કરજો. ઉત્પન્ન થવું, નષ્ટ થવું અને પાછું નિત્ય રહેવું શક્ય છે? વિરોધાભાસ જેવું દેખાય છે ખરું કે નહીં? ના, પર્યાય સ્વરૂપે ઉત્પન્ન થવું છે, નષ્ટ થવું છે અને દ્રવ્ય સ્વરૂપે નિત્ય રહેવું છે. પર્યાય સ્વરૂપે એટલે તમારા ઘરેથી પત્નીને બંગડી ગમતી નથી અને વીંટી બનાવવાનું કહે તો તમે શું કરશો? નવી લાવવાનું કહેશો, વિચાર કરશો. પણ અત્યારના ભાવો પ્રમાણે વિચાર કરવો પડે. પણ મજૂરીમાં પતતું હોય તો તોડાવી બીજી કરવાની. બરોબર? તોડાવીને એટલે ગાળીને બંગડીનો જે શેપ છે, આકાર પ્રકાર છે એને ગળાવી નાખો એટલે પાછું લિક્વિડ થઈ જાય, પાછું એને વીંટીના આકારે, એટલે બંગડીનો આકાર વિગમેવા નષ્ટ થયો. બરોબર છે? બંગડીનો આકાર નષ્ટ થયો, પાછો વીંટીનો આકાર ઉત્પન્ન થયો. બરોબર છે? અને સોનું નિત્ય રહ્યું કે નહીં? હા, સોની વાળા સોનું થોડું ઘણું કાઢી લીધું હોય વાત તો જુદી છે, પણ નિત્ય રહે ખરું કે નહીં? સોનું નિત્ય રહ્યું છે. એમ આજે આપણે માનવ છીએ, માનવ તરીકે આપણી ઉત્પત્તિ થઈ, મનુષ્ય રૂપે આપણી ઉત્પત્તિ થઈ અને મૃત્યુ થશે એટલે માનવનું શરીર ગયું એટલે નષ્ટ થઈ ગયું. બરોબર છે? હવે માનવ જાય, શરીર જાય છે કે જીવ જાય છે? શરીર જાય છે. શરીર જાય છે કે જીવ જાય છે? જીવ જાય છે. શરીર પડી રહેશે, પછી બધાને ભેગા કરો અને રામ બોલો ભાઈ, રામ બોલો લઈ જાઓ અને પછી અગ્નિદાહ આપો, ત્યારે શરીર બળીને રાખ થશે. એટલે અત્યારે શરીર બન્યું હતું, માતાના ગર્ભમાં શરીર બનાવ્યું હતું એટલે ઉત્પન્ન થયું હતું અને પાછું શરીર આખું બળીને રાખ થઈ ગયું એટલે શું થયું? વિગમયમાં. હવે આત્મા નિત્ય રહ્યો કે નહીં? આવા પ્રકારનું તત્વજ્ઞાન ભગવાન પહેલી જ દેશનામાં આપે છે. બસ આ ત્રણ જ તત્વો આપે છે. આ ત્રણ જ તત્વો ઉપર ગણધર ભગવાન જે છે એ આખી દ્વાદશાંગીની રચના કરે છે. દ્વાદશાંગીની રચના કરે છે, 12 અંગ સૂત્રોની રચના કરે છે. એટલે આખું જેટલું જ્ઞાન છે એ બધું એમાં ભરી દે છે. ત્રણ શબ્દો ઉપર વિચાર કરજો. ભગવાને 12 વર્ષ નહીં, 12.5 વર્ષ જે ઘોર સાધના કરી, ઘોર સાધના કર્યા પછી જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાને આખા 14 રાજલોકને જોયો, આખા સંસારને જોયો. સંસારને જોયા પછી સંસારનું મંથન કર્યું અને મંથન કર્યા પછી તત્વ કેટલું કાઢ્યું? 3 જ સૂત્રો, 3 જ શબ્દોમાં મંથન કરીને એમણે આખા જગતનું સ્વરૂપ કહી દીધું. આખા જગતનું સ્વરૂપ એટલે જળ સ્વરૂપ કેવું છે, ચેતન સ્વરૂપ કેવું છે, બધું એક સાથે કહી દીધું. હવે જે કઈ દ્વાદશાંગી બનશે કે આગમ શાસ્ત્રો બનશે કે 14 પૂર્વ બનશે, જે કઈ બનશે તે આ 3 તત્વો ઉપર જ બનશે.
આ ત્રણ તત્વો ઉપર જ બનશે. વિચાર કરજો તમે કે ભગવાને કેટલી મોટી સાધના કરી હશે. 12.5 વર્ષ મૌન રહ્યા છે. જો હાથ જોડે 12.5 કલાક તમારે બધાએ મૌન રહેવું, ઊંઘમાં નહીં. 12.5 મિનિટ નથી રહેતા. બોલે છે ધીરે ધીરે બોલે છે. 12.5 વર્ષ સુધી મૌન રહ્યા હશે તો કેવું ચિંતન કર્યું હશે, કેવું ધ્યાન કર્યું હશે અને કેવા પ્રકારની ધ્યાનની સાધના કરી હશે. ત્યારે મંથન કરીને આટલું માખણ કાઢ્યું છે. આપણા જેવા જીવો માટે 3 જ શબ્દો આપ્યા છે. વિચાર કરજો તમે, આખા સંસારનું મંથન કરીને 3 શબ્દો આપીને દ્વાદશાંગી આપી દીધી, આખા 14 પૂર્વો આપી દીધા. એક પૂર્વ એટલે કેટલા પાના લખાય છે ખબર છે? કલ્પના છે. કલ્પસૂત્ર સાંભળ્યું હશે તમે લોકોએ. કલ્પસૂત્રમાં આવે છે આટલો મોટો ટાંકો બનાવવાનો, ટાંકામાં સૂકી સાય ભરવાની, સૂકી સાય ભરીને પછી એમાં એક હાથીને ઉતારવાનો. હાથીનું વજન કેટલું હોય? ઓછામાં ઓછું 9-10 ટનનું હાથીનું વજન હોય. હવે એ હાથીને આમાં ઉતારો એટલે સાયફન સિસ્ટમથી સાય કેટલી બારે આવે, અને પણ સૂકી સાય. પછી એમાં પાણી નાખી કરીને લિક્વિડ બનાવવાની અને પછી એમાં ડબોળીને પછી લખવાનું. એક આટલી હવે ઇંક પોટ તો બંધ થઈ ગયા. અત્યારે રહ્યા છે શું? કાર્ટ્રીજ આવી ગઈ, નાની કાર્ટ્રીજ આવી ગઈ. કાર્ટ્રીજમાં ઇંક ભરાય કેટલી અને એ ઇંકથી લખાય કેટલું? તો પણ 20-25 પાના લખાય. એક કાર્ટ્રીજ થી 20-25 પાના લખાય. તો એક ખડીયો આવતો તો, ઇંક પોટ આવતો તો, ઇંક પોટ થી 500, 700, 1000 પાના સુધી લખાય. બરોબર છે? એક નાનકડા ખડિયાથી જો 500-700 પેજ લખાય તો સાયફન સિસ્ટમ થી જે સાય બહાર નીકળી છે એનાથી કેટલું લખાય? વિચાર કરજો, કલ્પના કરો થોડી. આ કલ્પના ઘોડા દોડાવવા માટે હું તમને આ સમજાવવાની કોશિશ કરું છું. વિચાર કરજો કેટલું બધું લખાય. અને આ લખાય એનું નામ કહેવાય એક પૂર્વ. પહેલું પૂર્વ. એ પ્રમાણે 2 હાથી પ્રમાણ સાયથી લખાય એનું નામ બીજું પૂર્વ. 4 હાથી પ્રમાણ સાયથી લખાય એનું નામ ત્રીજું પૂર્વ. 8 હાથી પ્રમાણ સાયથી લખાય એનું નામ ચોથું પૂર્વ. એમ કરતા કરતા ટોટલ કેટલા હાથી પ્રમાણે સાયથી લખાય? 14 પૂર્વ. બોલો. ડબલ કરતા જાઓ અને ડબલ કરતા જાઓ એટલે કેટલા? 16,883 આટલા હાથી પ્રમાણ સાયથી લખાય એનું નામ છે ખોટું છે સાચું છે કેજો? કેટલા હાથી? 16,883 પ્રમાણ સાયથી લખાય એટલું ના એટલા ને 14 પૂર્વ કહેવાય. વિચાર કરજો. હવે એનું બીજ શું છે? 3 શબ્દો, 3 તત્વ. વિચાર કરજો તમે. આ રીતે 14 પૂર્વ લખાયા અને એ 14 પૂર્વનો સાર એટલે બધાને ખબર છે. સમરો મંત્ર ભલો નવકાર એ છે. વાહ, બધાને ખબર છે 14 પૂર્વનો સાર નવકાર મહામંત્ર છે. પણ શા માટે કીધું? કહેવાનું કારણ શું છે? જ્યાં એક શબ્દોની એક અક્ષરની કિંમત પણ જ્યાં તીર્થોની થતી હોય, તીર્થોમાં થતી હોય, તીર્થોની ઉપમા આપવામાં આવતી હોય. 68 અક્ષર એના જાણો, 68 તીર્થ સાર. અક્ષરો કેટલા છે? 68 અક્ષર છે. એટલે કેટલા થાય? કેટલા થયા? 14 થયા. અને 14 માં પાછું આમ કરો એટલે 14
14 ને પણ અંદર અંદર તમે સરવાળો કરો, 1 + 4 એટલે બરોબર 5 થાય. 5 પરમેશી આવી ગયા. આવે છે ખ્યાલ? નમસ્કાર મહામંત્રમાં પહેલો શબ્દ જે છે નમો આપ્યું છે. નમો નમો કેટલી વખત આપ્યું? એક નમો શબ્દમાં અક્ષરો કેટલા? 2. તો 5 શબ્દોમાં અક્ષરો કેટલા થયા? અને 105 નમુકતારોના અક્ષરો કેટલા થયા? 10 ને 4. સામાન્ય ગણિત છે, જોઈ લો તમે. ગમે તેટલું સૂત્ર જ્ઞાન ભણ્યા હો, 14 પૂર્વ ભણ્યા હો કે આખું બધું જેટલું ભણ્યા હો, એનો સાર કેટલો કે નમસ્કાર કરવો એ સાર થયો. નમસ્કાર વાંચી 6 શબ્દો વાપરવામાં આવ્યા અને નમસ્કાર વાંચી 6 શબ્દોના અક્ષરો કેટલા થયા? 14 અક્ષરો થયા. માટે નવકાર મંત્રને પણ 14 પૂર્વનો સાર કયો છે? વિચાર કરજો તમે. આ રીતે વિચાર કરો તો કહેવાનો મતલબ આટલા મોટા શાસ્ત્રોનો સાર જે છે એને કહેવાય છે 14 પૂર્વનો સાર, નવકાર મંત્ર. અને એમાં પણ જોવા જાવ તો ત્રિપદી આવી જાય, 3 પદો આવી જાય એમાં. એ ભગવાન મહાવીર હોય કે વાસુ પૂજ્ય ભગવાન હોય કે સુમતીનાથ ભગવાન હોય, સૌથી પહેલી દેશના આપે ત્યારે આ 3 ત્રિપદીની જ દેશના આપે. ત્રિપદીની જ દેશના આપે. એનાથી વધારે કે ઓછી પહેલી દેશનામાં આપે જ નહીં. પછી જયારે એમને દેશના આપવાનું થાય ત્યારે આનો જ વિસ્તાર કરતા જાય. આનો જ વિસ્તાર કરતા જાય. શું ઉત્પન્ન થાય છે, શું નષ્ટ થાય છે, શું નિત્ય રહે છે, કયા પદાર્થો નિત્ય રહે છે, કયા પદાર્થો ઉત્પન્ન થાય છે, કયા પદાર્થો નષ્ટ થાય છે, કેવા પ્રકારનો આ સંસાર ચાલતો જ રહે છે. હવે પછી જેટલી દેશના આપશે આ 3 તત્વો ઉપર આપશે. વિચાર કરજો તમે. એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી આખા સંસારનો સાર જે છે ત્રિપદીમાં આપી દીધો. દહીં માંથી છાશ બનાવો ને છાશ માંથી માખણ કાઢો. માખણ કેટલું નીકળશે? દહીં વધારે, દૂધ વધારે, દૂધ પછી દહીં બને, દહીં માંથી છાશ બને અને છાશ માંથી માખણ બને અને માખણ માંથી પછી ઘી બને છે. હવે ઘી શું કરો છો તમે જાણજો. ઘી બની ગયું. હવે ઘી બની ગયા પછી વિચાર કરજો, જેટલું દૂધ પી શકતા હતા એટલું ઘી વાપરી શકશો ખરા? દૂધ પચાવવું સહેલું છે કે ઘી પચાવવું સહેલું છે? કેમ દૂધ પચાવવું સહેલું કેમ છે? હા બોલો બોલો બોલો. ધીરે ધીરે બોલે છે, કાન પહોંચે છે મારા. પાણીનો અંશ છે એમાં. પાણી છે એની અંદર. પાણીના કારણે દૂધની તાકાત ઓછી થઈ ગઈ છે, પણ દૂધના કારણે પાણીની કિંમત વધી ગઈ છે. અને એના કારણે વિચાર કરજો તમે. હવે આ રીતે તત્વ જે રીતે આગળ વધી રહ્યું છે એટલે દૂધ ઉત્પન્ન થયું, ગાયના આંચળમાંથી દૂધ આવ્યું, દૂધમાંથી દહીં બન્યું, એટલે પર્યાય પરિવર્તન થયું કે નહીં? સ્વાદ પરિવર્તન થયો કે નહીં? સ્પર્શ પણ પરિવર્તન પામ્યું કે નહીં? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધામાં પરિવર્તન આવ્યું. અને પછી એના કારણે જો તમે એ જ લોટમાં દહીં એ લોટમાં નાખીને પછી થેપલા બનાવો તો 2 દિવસ ટકી શકે, પણ પાણી વાળું દહીં બનાવીને પછી નાખો તો પાણી નાખીને છાશ બનાવીને પછી તમે થેપલા બનાવો તો 2 દિવસ ન ટકે. પણ આખું દહીં હોય તો ટકવાની શક્યતા છે, સંભાવના છે. માટે 2 દિવસ 2.5 દિવસ સુધી તમારા થેપલા વાસી નહીં થાય. આ પ્રમાણે વિચાર કરજો. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ ગયા, દહીં રૂપે ઉત્પન્ન થયું. બરોબર છે?
દૂધ રૂપે નષ્ટ થયું, દહીં રૂપે ઉત્પન્ન થયું, પરંતુ એના એલિમેન્ટ જે છે, તત્વો જે છે, એ કાયમ રહ્યા કે ન રહ્યા? એમાંથી ભાઈ છાશ બનાવ્યું, હવે મંથન કરો અને મંથન કરીને પછી એમાંથી માખણ કાઢો. માખણ કેટલું નીકળશે? અત્યારના હાલની એવી પરિસ્થિતિ છે કે 28 થી 30 લીટર ગાયનું દૂધ હોય તો એમાંથી માખણ નીકળે, અને માખણ નીકળ્યા પછી એમાંથી ઘી બને. એટલે કેટલું? 1 લીટર ઘી બને. 1 લીટર ઘી બને. દૂધ કેટલું છે? 28 થી 30 લીટર. તો એટલા માટે ઘી મોંઘું હોય. પણ આજની પરિસ્થિતિ અલગ પ્રકારની છે. ડાયરેક્ટ દૂધમાંથી જ તત્વ કાઢીને, ચરબી કાઢીને, તપાવીને તમને મોકલી દે છે. હવે ઓલી જૂની પદ્ધતિ રહી નથી. જૂની પદ્ધતિ પ્રમાણે પેલા તો દૂધની મલાઈ કાઢો, દૂધ કાઢો, દૂધને જમાવો, દૂધની મલાઈ જમાવો, એમ કરતા પછી એનું મંથન કરો, પછી છાશ બને. છાશ બન્યા પછી એમાંથી માખણ, ને માખણ તપાવીને પછી બધા તત્વો છે, જોજો તમે, બધામાં પર્યાય પરિવર્તન થતી જ રહી છે. અને પર્યાય પરિવર્તન થવું એનું જ નામ છે ઉત્પન્ન થવું ને નષ્ટ થવું. આત્મા પણ ઉત્પન્ન થાય છે કે નહીં? જન્મ કોનો થયો? માતાના ગર્ભમાં જ્યાં સુધી કોઈ જીવ નહીં આવે ત્યાં સુધી ગર્ભાવસ્થા ચાલુ નહીં થાય. પણ જીવ આવશે, પોતે આવશે, માતા દ્વારા મળતા આહારને લઈ અને પોતાનું શરીર વિકસિત કરશે, અને 8.5 કે 9 મહિને કે 9.25 મહિને એનો જન્મ થશે. પણ જ્યાં સુધી જીવ નહીં આવે ત્યાં સુધી ગર્ભાવસ્થા પણ. માટે તીર્થંકરનું સેવન કલ્યાણક, પછી જન્મ કલ્યાણક, બરોબર છે ને? પછી દીક્ષા કલ્યાણક, અને પછી કેવળ જ્ઞાન કલ્યાણક. અને આજે કોનું કલ્યાણક છે? બધાને ખબર છે. જુઓ, આજે નિર્વાણ કલ્યાણક છે. સુમતીનાથ દાદાનું નિર્વાણ કલ્યાણક છે. વિચાર કરજો. એટલે 5 કલ્યાણક. ભગવાનને જન્મ જયંતિ મનાતી નથી. ભગવાનના જન્મને જન્મ જયંતિ રૂપે મનાવાય નહીં. ભગવાન એક વિશિષ્ટ પ્રકારના પુણ્યશાળી છે, અને તીર્થંકર નામ કર્મના ઉપાર્જન કરીને ભગવાન આ ધરતી ઉપર આવ્યા છે. માટે એમનો જન્મ પણ કલ્યાણકારી છે. જયારે જયારે ભગવાન ગર્ભાવસ્થામાં આવે એટલે ચેવન થાય. ચેવન કલ્યાણકના દિવસે પણ 7 નરકમાં અજવાળા થાય. 7 નરકમાં અજવાળા થાય. ત્યાં અજવાળું રહે ને 48 મિનિટ 2 ઘડી સુધી અજવાળું રહે. એટલે નરકના નારકી જીવોને પણ સુખ ઉત્પન્ન થાય. હા, આજે કોઈ તીર્થંકરનો સેવન થયું છે. હવે થોડા મહિનામાં પાછો જન્મ થશે. જન્મ થશે ત્યારે પણ અમને શ્વાસ લેવા પૂરતો 48 મિનિટની પણ શાંતિ મળશે. ત્યાં શાંતિ હોતી જ નથી. જેટલું શાંતિથી જીવવું એના જીવી લેજો. ત્યાં ગયા પછી શાંતિ મળશે નહીં. શ્વાસ લેવા પૂરતી પણ શાંતિ નથી ત્યાં. આવા પ્રકારનું નરકનું જીવન છે. અને એવા પ્રકારના નરકના જીવોને પણ આનંદ ઉપજાવે, ઉલ્લાસ ઉપજાવે, જીવવાની એક શક્તિ આપે, એમના પણ આત્માનું કલ્યાણ ચિંતવે. એનું નામ છે તીર્થંકર પરમાત્મા. માટે એમના જન્મને અથવા તો ચેવનને, માતાના ગર્ભમાં જે દિવસે આવ્યા એ દિવસે ચેવન થયું, એને પણ કલ્યાણક કહેવાય. કલ્યાણ. હવે આ 2 શબ્દો છે, કલ્યાણ પ્લસ કરો ક. એટલે આને આપણે સંસ્કૃત બનાવો તો કલ્યાણમ. કલ્યાણમ કરોતી. જે જીવોનું કલ્યાણ કરે એનું નામ કલ્યાણક. બરોબર છે ને? જીવોનું કલ્યાણ કરે.
આત્માનું કલ્યાણ કરે. શરીરનું કલ્યાણ તો ઘણા કરશે, પણ આત્માના કલ્યાણની ચિંતા કરનારા કોણ હશે? શું ખાધું, શું ન ખાધું, કેટલું ખાધું, કેટલું ન ખાધું, ક્યારે ખાધું, ક્યારે ન ખાધું, કેમ ગયા હતા, આવ્યા કે નહીં આવ્યા, હોસ્પિટલથી પાછા આવો તો રાજી થાવ ને, અને ઓફિસેથી આવતા મોડું થાય તો મોડું થાય, અડધો કલાક મોડું થયું, પોણો કલાક મોડું થયું, પછી કલાક મોડું થયું, હવે નીચે ઘરે પછી શાંતિથી બેઠા રહેશે કે તપાસ કરશે કે ભાઈ મોબાઈલ, હવે આ તો મોબાઈલનો જમાનો છે, ફટાફટ મોબાઈલ ચાલુ થશે, ક્યાં છો, કેટલી વાર લાગશે, શું કરો છો, કોની સાથે છો, કોની સાથે પહોંચો છો, કોની સાથે ફરો છો? અરે બાપ રે, લેફ્ટ રાઈટ લેવામાં બાકી રાખે ખરું. મીરામીકાની વાત નથી છે, આવા લોકો છે, લેફ્ટ રાઈટ લઈ લેશે તમારી. જો થોડું મોડું થયું તો લેફ્ટ રાઈટ લઈ લેશે. મતલબ તમે પણ કોઈના, અને એમાં જો તમને કહેવામાં આવે કે આજ 2 દિવસ તમે ફ્રી છો તો આનંદ આવે ખરો કે નહીં? વિચાર કરજો. એમ કલ્યાણમ કરોતી, અને એમાં પાછા નરકની અંદર અને દુઃખોમાં જ તમારું જીવન વીતતું હોય, જ્યાં શ્વાસ લેવા પૂરતો પણ સુખનો અનુભવ ન થતો હોય, એવામાં 48 મિનિટ એમને માટે કેટલી મોટી થઈ. આટલો મોટો ઉપકાર કોણ કરી શકે? તો કે તીર્થંકર પરમાત્મા. પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું છે. સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવી છે. એમાં નરકના જીવો પણ આવે ખરા કે નહીં? નરકના જીવોનો પણ સમાવેશ થાય. એટલે ગમે ત્યાં જીવો હોય, ગમે તે ક્ષેત્રમાં જીવો હોય, બધાનું હું આત્મ કલ્યાણ કરું. એટલે જીવન કલ્યાણકમાં પણ નરકમાં ઉજાળા થાય, જન્મ કલ્યાણકના દિવસે પણ નરકમાં ઉજાળા થાય, દીક્ષા કલ્યાણકના દિવસે પણ નરકમાં ઉજાળા થાય, અને કેવળ જ્ઞાન કલ્યાણકના દિવસે પણ. અને ભગવાન મૃત્યુ પામીને હવે નિર્વાણ પામીને મોક્ષે ગયા. એ રડવાનો દિવસ છે કે હસવાનો દિવસ છે? નારાજ થવાનો કે રાજી થવાનો દિવસ છે? કેમ બોલતા નથી? ભગવાનનું મૃત્યુ થયું, રડવાનો દિવસ છે, વિયોગનો દિવસ છે કે સારું માનવું? સારું માનવું. આપણા માટે વિયોગનો દિવસ છે કે અત્યાર સુધી અંધરાધાર વરસાદ વરસી રહ્યો હતો અને દેશના આપી રહ્યા હતા, આપણને માર્ગદર્શન કરી રહ્યા હતા. હવે ભગવાન ગયા. ભગવાન ગયા એટલે મૃત્યુને મારીને ભગવાન નિર્વાણ પદને પામ્યા છે. મૃત્યુને મારીને મરવું એનું નામ નિર્વાણ, અને એનું જ નામ નિર્વાણ કલ્યાણ. આજે ભગવાન સુમતીનાથ ભગવાન આજના દિવસે નિર્વાણ પામ્યા. મતલબ પોતાના મનુષ્ય ક્ષેત્રના મનુષ્ય ગતિના આયુષ્યને પણ પૂર્ણ કર્યું, નામ કર્મને પૂર્ણ કર્યું, વેદનીય કર્મને પૂર્ણ કર્યું. અશાતા વેદનીય હોય કે શાતા વેદનીય હોય એને પણ પૂર્ણ કર્યું. ગોત્ર કર્મને પૂર્ણ કરે, અને છેલ્લે આયુષ્ય કર્મને પણ. 4 કર્મ તો પેલા જ ગયા છે. કેવળ જ્ઞાન કલ્યાણક તો 2 દિવસ પછી આવે છે. ભગવાનને કેવળ જ્ઞાન કલ્યાણક ચૈત્ર સુદ 11ના દિવસે થયું, અને ચૈત્ર સુદ નોમના દિવસે નિર્વાણ થયું. આટલો જ ફરક છે. એટલે કહેવાનો મતલબ કેવળ જ્ઞાન પેલા થયું, પછી નિર્વાણ થયું. એટલે ભગવાનનું કેવળ જ્ઞાન થાય એટલે ભગવાન સર્વજ્ઞ થયા. સર્વજ્ઞ થયા એટલે હવે જેનું મોહનીય કર્મ ક્ષય થઈ ગયું છે એને પાછું સંસારમાં આવવું પડે, પાછું જન્મ લેવો પડે. મોહનીય કર્મ જ્યાં સુધી છે
ત્યાં સુધી જન્મ મરણના ચક્કરો કરતા રહેવું પડશે. પણ મોહનીય કર્મ ગયું એટલે શું થાય? મોક્ષ એટલે શું? આનું ફૂલ ફોર્મ શું કરશો? સીધી વાત છે. આ મોહનીય કર્મનો ક્ષય કરવો એનું નામ મોક્ષ. જ્યાં સુધી મોહનીય કર્મ નહીં જાય ત્યાં સુધી તમારો મોક્ષ થશે નહીં. સ્વાભાવિક છે કે નહીં? સંસારમાં રહીને પણ મોહનીય કર્મ વગર રહી શકાય ખરું કે નહીં? શરૂઆત થઈ શકે. અહીંયા પણ કમળની જેમ નિર્લેપ રહો તો કાદવમાં ઉગતું કમળ અને કાદવમાં રહેતું કમળ અને પાણીમાં રહેતી નાળ છતાં પણ કમળ પાણીથી અલિપ્ત રહી શકે ખરું કે નહીં? એમ સંસારમાં રહેવા છતાં પણ જો પરિવારનો રાગ ન હોય, ધન સંપત્તિનો રાગ ન હોય અને એમાં મોહ ન કરો, એમાં તમને આસક્તિ ન હોય તો સિદ્ધ શિલા ઉપર બિરાજમાન સિદ્ધો જેવું સુખ અહીંયા પણ તમે અનુભવ કરી શકો. શું કીધું? એવું જ સુખ અહીંયા અનુભવ કરી શકાય તેમ છે. પણ એના માટે શરત કેટલી છે? ભલે પૂર્ણ ક્ષય ન થયો હોય, કમસે કમ અલિપ્ત થાવને તો પણ ઘણી મોટી બાજી જીતી ગયા આપણે. સંસારમાં રહેવું અને પાછું મોહથી અલિપ્ત રહેવું શક્ય નથી, પણ શક્ય બનાવી શકાય તેમ છે. શક્ય બનાવી શકાય તેમ છે. એટલે શક્ય બનાવવા માટે પુરુષાર્થ કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે. અને જેમ 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 આગળ વધતા જાઓ એટલે સૌથી પહેલા 14 ગુણસ્થાનક છે. કેટલા? 14 ગુણસ્થાનકમાં 12 ગુણસ્થાનક સુધી ફક્ત આની સાથે જ લડાઈ લડવાની છે. 14 માંથી 12 ગુણસ્થાનક સુધી લડાઈ કોની સાથે લડવાની છે? જ્યાં મોહનીય કર્મ 12મા ગુણસ્થાનકે આવ્યા અને 12મા ગુણસ્થાનકના અંત ભાગમાં આવ્યા કે સૌથી પહેલા કયું જશે? સૌથી પહેલા મોહનીય જશે, મોહનીય ક્ષય થશે. માટે તત્વાર સૂત્રમાં સૂત્ર આપ્યું મોહ ક્ષયાત. પંચમી વિભક્તિ વાપરવી પડી ત્યાં. મોહનીય કર્મનો ક્ષય થયા પછી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય કર્મનો ક્ષય થાય. એટલે ભગવાન પેલા વિતરાગી બને પછી કેવળ જ્ઞાની બને. શું કીધું? ભગવાન પેલા વિતરાગી બને પછી કેવળ જ્ઞાની બને. અને વિતરાગી બન્યા પછી, કેવળ જ્ઞાની બન્યા પછી હવે શાસનની ધુરા સંભાળી શકે ખરા? એટલે શાસનની ધુરા સંભાળવા માટે સાધુ મહારાજને, સાધ્વીજી મહારાજની વ્યવસ્થા કરવા માટે, શ્રાવક શ્રાવિકાઓની વ્યવસ્થા કરવા માટે ગણધર પદની સ્થાપના કરે. ગણધર પદની સ્થાપના કરે. ભગવાન અર્થથી દેશના આપે, ભગવાન અર્થથી દેશના આપે અને ગણધર ભગવંતો એની માળા બનાવે, એટલે સૂત્ર બનાવે. અત્યારે આપણી પાસે જે સૂત્રો જે આવ્યા છે એ સૂત્રો ગણધર રચિત છે. આગમ શાસ્ત્ર પણ ગણધર રચિત છે. ભગવાન સૂત્રની રચના કરે નહીં, ભગવાન અર્થથી દેશના આપે. અને એ વખતે ગણધર ભગવંતો ત્યાં બેઠા હોય, સાંભળતા હોય અને સાંભળતા સાંભળતા જ સૂત્રો બનાવતા જતા હોય. કેવી વિશિષ્ટ બુદ્ધિ હશે વિચાર કરજો. સાંભળતા સાંભળતા સૂત્રો બનાવતા જવાનું. ભગવાને 1 કલાક જે વ્યાખ્યાન આપ્યું છે એ 10, 12, 15, 20 સૂત્રોની અંદર સમાવેશ કરી લેવાનો, એનો સમાવેશ કરી લેવાનો. વિચાર કરજો તમે. સૂત્રોમાં ઓછામાં ઓછા શબ્દો હોય અને અર્થ ગંભીર ભર્યો હોય. એટલે ઓછું બોલવું એ મહત્વનું છે કે વધારે બળબડ કરવું એ મહત્વનું છે? શબ્દોનો પ્રયોગ ક્યાં કરવો, કેવો કરવો, કેટલો કરવો?
ફરક છે કે નથી જોઈ લો તમે. ક્યાં બળબળ કરવું એટલે બળબળ કરતા રહો અને બોલ 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 જો કરતા રહો તો વિષય પણ ભટકાય ખરું કે ના આમથી આમ ને આમથી આમ આમથી આમ ને આમથી આમ. પણ શું બોલી રહ્યા છો, કોની વાત કરતા કરતા ક્યાં પહોંચી ગયા? પણ આ વિશેષતા છે. તમે વધારે બોલો છો, તમને વધારે બોલવા આપે છે. કેમ બોલતા કેમ નથી? હસો છો બધા? ટેવ પડી ગઈ, સાંભળવાની ટેવ પડી ગઈ ને મૌન રહેવાની ટેવ પડી ગઈ. પુરુષ મૌન રહે તો ગંભીર. માન્યતા ખોટી છે એ તમારા ઘરમાં કઈ બીજું ચાલે છે? હા, સમાંતર રહેવા માટે. અરે શું સમાંતર રહો છો? નમોરિયંતામ કહેવાનો મતલબ ભગવાન આટલા વર્ષો સુધી મૌન રહ્યા અને પછી ભગવાને 3 શબ્દોમાં બધું જ કહી દીધું. અને એ રીતે કરતા કરતા વિચાર કરજો, ગણધર ભગવંતો ભગવાનની દેશના સાંભળે છે અને સાંભળતા સાંભળતા સૂત્રો બનાવે છે. અને જેવી ભગવાનની દેશના પૂર્ણ થઈ કે પછી પોતાના શિષ્ય પરિવારને ગણને લઈને બેસે. ભગવાને આજે આ કીધું છે, ભગવાને આજે આમ કીધું છે, ભગવાને આવા તત્વો કીધા છે, ભગવાને આવા પદાર્થો કીધા છે, ભગવાને આવા પદાર્થોનું સ્વરૂપ કીધું છે. એ સૂત્રબદ્ધ એમને શીખવાડે. સૂત્રબદ્ધ શીખવાડે. એક તો પ્રકરણ ભાષ્ય છે અને એક તત્વાર સૂત્ર છે. પ્રકરણ ભાષ્યમાં ગાથા છે, અનુષ્ટુપ છંદની ગાથાઓ છે. એટલે 32 અક્ષરોની એક ગાથા થાય. ત્યારે સૂત્ર બનાવવું હોય તો ઓછામાં ઓછા શબ્દો જોઈએ, ઓછામાં ઓછા અક્ષરો જોઈએ અને એને સમાસ તરીકે કે સંધિ પ્રમાણે એને એ રીતે જોડવામાં આવે, સમાસ કરવામાં આવે અને સમાસ કરીને વિભક્તિ એક જ જગ્યાએ જોડવામાં આવે. સૂત્રો અલગ પ્રકારના બને. સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આટલું જ સૂત્ર બન્યું. આ એક સૂત્ર સમજાવવા માટે ઓછામાં ઓછા તમારા માટે કે બીજા માટે પણ કમસે કમ આ એક સૂત્ર સમજવા માટે 1 મહિનો લાગે. આપણી પાસે એટલો સમય નથી. તમે 9 દિવસ પૂરા થશો એટલે તમે તો જશો જ, પછી અમને કહેશો સાહેબ હવે પારના થઈ ગયા. પણ મીરા અંબિકામાં નહીં કહેનારા કહેશે સાહેબ પારના થઈ ગયા, અમે પણ બારના છોડ્યા. હવે તમે પણ આવી સ્થિતિ થાય છે. વિચાર કરજો. કહેવાનો મતલબ એક સૂત્ર છે, આટલા અક્ષરો છે, શબ્દો ઓછા છે અને એનો અર્થ કરવા બેસો તો તીર્થંકર પરમાત્મા ફૂલોને બિખેરે, અર્થ સ્વરૂપે ફૂલોને બિખેરે અને ગણધર ભગવંતો એ ફૂલોને લઈને એની માળા બનાવે. બરોબર છે? માળા ગૂંથવી પડે અને માળા ગૂંથતા ગૂંથતા એ પણ ધ્યાન રાખવું પડે કે સોયો વારે વારે એને ન લાગે, માટે પાછળ ગાંઠ લગાવતા જાઓ. ફૂલના પણ જીવો છે, પાછળ ગાંઠ લગાવવાની, સોયાથી ભોંકવાનું નહીં. એટલે કહેવાનો મતલબ આ રીતે ભગવાન દેશના આપે અને દેશના આપ્યા પછી ગણધર ભગવંતો સૂત્રબદ્ધ કરે અને સૂત્રબદ્ધ કર્યા પછી એની પરંપરા ચાલે. એની પરંપરા ચાલે. એટલે આખી સૂત્ર બનાવ્યા કોણે? તો કે ગણધર ભગવંતોએ. અને ગણધર ભગવંતોએ સૂત્ર બનાવ્યા કોના આધારે? ભગવાનની વાણી પ્રમાણે. ભગવાને જે અર્થમાં સમજાવ્યું હતું એવા અર્થમાં સૂત્રો બનાવ્યા. આજે આપણી પાસે સૂત્રો આવ્યા કે નહીં? 84 આગમો હતા, અત્યારે આપણી પાસે 45 જ આગમ રહ્યા. 45 આગમ રહ્યા. વિચાર કરજો તમે. આ પરંપરા ચાલતા ચાલતા 2500-2600 વર્ષ વીતવા આવ્યા અને આ પરંપરા આજ પણ ચાલુ છે કે નથી? અમે તત્વ લાવીએ ક્યાંથી? અમારે તત્વ લાવવું ક્યાંથી? ચિત્રલેખા વાંચશું તો આવું મળશે? આવું તત્વ મળશે? કેવળ જ્ઞાનીનું તત્વ ચિત્રલેખામાં મળી શકે ખરું? ક્યાંય ના મળે. એટલે અમારે લાવવું ક્યાંથી? તો કે આગમ શાસ્ત્ર વાંચવા.
આગમ શાસ્ત્ર સુધી ન પહોંચી શકો તો પ્રકરણ ભાષ્યમાં આવો. પ્રકરણ ભાષ્યથી પછી આગળ વધતા વધતા તમને લાગે કે હવે હું તરી શકું તેમ છું, હવે હું દરિયાના મોજાઓને પણ સંભાળી શકું તેમ છું, એમાં પણ મારી જાતને સંભાળી શકું છું. એટલે પ્રકરણ ભાષ્ય કર્મગ્રંથ પછી ધીરે 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 આગમ શાસ્ત્રોમાં તમે પ્રવેશ કરો અને આગમ શાસ્ત્રોમાં જે ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રો છે અને ભગવાનના અર્થરૂપી જે એની અંદર અર્થો ભરેલા છે એને પણ સમજવા જરૂરી છે. એટલે આ રીતે વિચાર કરજો. ને આ વ્યવસ્થા કોણ કરશે તો કે આચાર્ય ભગવાન કરે. માટે જૈન શાસનની આટલી મોટી સંસ્થા સંભાળવી સહેલી વાત છે. એક નાનકડું 5-7 સભ્યોનું પરિવાર સંભાળવું પણ, અને એમાં પાછું સંઘની વ્યવસ્થા કરવી. બોલો, સંઘની વ્યવસ્થા કરવી, સંઘને સંભાળવો. ભલે તમારું આ નારણપુરા જૈન સંઘ, નારણપુરા કહો તો કેટલું મોટું થાય, એમાં પાછું મીના અંબિકા કહો તો 200, 250, 300, 400 જેટલા ઘર હોય એટલા પરિવારો તમારી સાથે સંકળાયેલા છે. એની વ્યવસ્થા કોને કરવાની? સંઘે કરવાની છે. એ સંઘે વ્યવસ્થા કરવાની હોવાના કારણે ટ્રસ્ટ મંડળ બનાવ્યું. ટ્રસ્ટ મંડળ બનાવ્યું એટલે કોઈ અધ્યક્ષ બન્યા, કોઈ ઉપાધ્યક્ષ બન્યા અને કોઈ ખજાનચી બન્યા, કેશિયર બન્યા. એના વગર પણ ચાલે તેમ નથી. પૈસા વગર તો સંઘની વ્યવસ્થા કરશો કેવી રીતે? એટલે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ખજાનચી એમ કરતા કરતા સેક્રેટરી બન્યા. બધું જ આમાં આવે ખરું કે નહીં? એમ આ જૈન શાસન છે. 200-250 પરિવારને સંભાળવા માટે પણ આ વ્યવસ્થા ઉભી કરવી પડે. અને ક્રિકેટના મેદાનમાં 11 પ્લેયરોને સંભાળવા માટે કેપ્ટન ને વાઇસ કેપ્ટન જોઈએ ખરા કે નહીં? કેપ્ટન ને વાઇસ કેપ્ટન ન હોય તો ન ચાલે. કેમ બોલતા નથી? જરૂરી છે. હા, કેમ પણ જરૂરી શા માટે છે તો કે કેપ્ટન કઈ બીમાર પડે કે ઇન્જર્ડ થાય કે કઈ લાગી જાય ત્યારે વાઇસ કેપ્ટન કામ લાગે. તો આ વ્યવસ્થા છે. 11ની પણ આ વ્યવસ્થા છે, સંઘની પણ આ વ્યવસ્થા છે. તો પૂરા ભારત દેશની પણ વ્યવસ્થા થઈ કે નહીં? પૂરા ભારત દેશની વ્યવસ્થા. અને એમ કરતા ભારત દેશ સિવાય પણ ગમે ત્યાં જૈન શાસન છે તો જૈન શાસનની વ્યવસ્થા સંભાળવી ખરી કે નહીં? જવાબદારી કોની છે? આચાર્ય ભગવાનની જવાબદારી છે. સાધુ સાધ્વીને કઈ રીતે રાખવા, કેવી રીતે રાખવા, કયા શ્રાવક સાથે શું વાત કરવી, કેટલી વાત કરવી, કેવી વ્યવસ્થા કરવી, કયા પ્રકારની વ્યવસ્થા કરવી. વિચાર કરજો. આચાર્ય ભગવત હતા ને કૈલાસ સાગર સુરી મહારાજ, કેવા પુણ્યશાળી વ્યક્તિ હતા. વિચાર કરજો તમે. કોઈ પણ સંઘ એમની સામે જતો અને રાખતા કે ભાઈ આટલા 3, 4, 5, 6 પોઈન્ટ મળે છે, પ્લોટ મળે છે, સાહેબ ક્યાં દેરાસર ને ક્યાં ઉપાશ્રય કરવો, આ પ્રશ્ન પૂછતા આચાર્ય ભગવાનને. અને આચાર્ય ભગવાન જ્યાં આંગળી મૂકતા અને એ પ્રમાણે પ્લોટ લેતા, અને પ્લોટ લેતા પછી ત્યાં દેરાસર બનાવો, ઉપાશ્રય બનાવો, જે બનાવો. અને આજની પરિસ્થિતિ જોવા જાવ તો એ ભલે એ વખતે ગલીમાં દેખાતો પ્લોટ હશે, એ વખતે ગલીમાં દેખાતો પ્લોટ હશે કે આવા ગલીમાં ભગવાને કેમ આમ કર્યું હશે, આચાર્ય ભગવાન આમ કેમ કર્યું. આચાર્ય ભગવાનને જે દેખાયું, જે ભવિષ્ય દેખાયું એ પ્રમાણે આચાર્ય ભગવંતે તમને આંગળી ચીંધી છે. વિચાર કરજો. આજે આંબાવાડીનું સંઘ જોયો, આજે નારણપુરા જૈન સંઘ જોયો, આજે મીરા અંબિકા જૈન સંઘ જોયો, આજે અંકુર જોયો. જેટલાય સંઘોમાં કૈલાસ સાગર સુરી મહારાજે આંગળી ચીંધી છે. એમાં આજે બધા જ રોડ ટચ છે, બધા જ રોડ ટચ છે. જોઈ લો તમે. આજે જાહો જલાનીની વચ્ચે આવીને ઉભા છે. એટલે આચાર્ય ભગવંત બહુ જવાબદારી પૂર્વક આખા સંઘની વ્યવસ્થા સંભાળે. તમને ભલે ભવિષ્ય દેખાતું ન હોય પણ એમને ભવિષ્ય વેચતા હતા, ભવિષ્ય દેખાતું હતું. આમ નહીં ને આમ, આમ નહીં ને આમ, આમ કરશો તો જ તમારા સંઘનો ઉદ્ધાર થશે. આવા મહાપુરુષો હતા. વિચાર કરજો.
એક બે નહીં, આવા મહાપુરુષો કેટલા થઈ ગયા. જૈન શાસનમાં આચાર્ય ભગવંતો વધારે કે ઉપાધ્યાય ભગવંતો વધારે? આચાર્ય વધારે કે ઉપાધ્યાય વધારે? જરૂર કોની છે? ઉપાધ્યાયની વધારે જરૂર છે કે આચાર્યની વધારે જરૂર છે? કેમ બોલતા નથી હવે? ઉપાધ્યાયની જરૂર છે ખરી કે નહીં? કેમ ઉપાધ્યાયની જરૂર કેમ પડે કેમ છે? હા, બધાને ખબર છે. ભણે છે ને ભણાવે છે, પોતે ભણે પણ છે અને બીજા સાધુ સાધીને ભણાવે પણ છે. જો ભણેલા ગણેલા આચાર્ય નહીં થાય તો બોલો જલ્દી. પદવી લઈ લેવી મહત્વની છે કે પદવીને અનુરૂપ પણ આ કાર્યો કરવા એ પણ જરૂરી છે? સ્વ પર શાસ્ત્રના વેદતા હોય એને આચાર્ય પદવી અપાય. સ્વ પર શાસ્ત્રના વેદતા, વિચાર કરજો, પોતાના જૈન ધર્મના શાસ્ત્રમાં પણ નિષ્ણાત હોય અને અન્ય શાસ્ત્રોમાં પણ જે નિષ્ણાત હોય અને કયા એંગલથી, કયા નળથી કઈ રીતે કઈ વાત કહી રહ્યા છે એનો જવાબ આપતા પણ આવડવું જોઈએ, ખરું કે નહીં? વાત સમજાય છે? સામેવાળા કયા એંગલથી તમને વાત કરી રહ્યા છે, સામેવાળા કયા નયથી વાત કરી રહ્યા છે એને એ જ નયમાં પણ ઉત્તર આપતા આવડવું જોઈએ, ખરું કે નહીં? પણ જો ન આવડે તો પછી આચાર્ય પદવીનું પણ ડિવેલ્યુએશન થશે, ખરું કે નહીં? એટલે ઉપાધ્યાયની વધારે જરૂરત છે. પણ આજે ઉપાધ્યાય થવું કોઈને ગમતું નથી, બધાને. અને તમને કોણ ગમે, ઉપાધ્યાય ગમે કે આચાર્ય? સાચું બોલજો તેજપાલભાઈ, સાચું બોલો. આજે ઉપાધ્યાય બોલો જોઈએ. વાણિયાઓને પણ આચાર્ય જ જોઈએ છીએ. વાત છોડીઓ તમે પાછી આપજો. આચાર્ય, હા હા, આચાર્ય આચાર્ય આચાર્ય. અરે ભાઈ, આચાર્ય ના નથી, પણ ઉપાધ્યાયની પણ જરૂરત ખરી કે નહીં? ઉપાધ્યાય પદની પણ એટલી જ જરૂરત છે. આચાર્ય ભગવંત કેપ્ટન છે તો ઉપાધ્યાય ભગવંત વાઇસ કેપ્ટન છે. અને પૂરી ટીમ કોણ છે? સાધુ એ ટીમ છે. આ ટીમ વર્ક ચાલે છે. ટીમ વર્ક હશે તો ઉપાધ્યાય સાધુઓને પણ સંભાળશે, ઉપાધ્યાય આચાર્યને પણ સંભાળશે. બંને બાજુ સંભાળવાનું પદ છે તે ઉપાધ્યાય પદ છે. એટલે આ ગુરુ પદ છે. પંચિંદ્રિય સૂત્રમાં કોના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે? સંભળાય છે? બધાનો અવાજ સંભળાયો? આ બધા ખોટું બોલે છે. નાની હા કહું છું, આ બધા જ ખોટું બોલે છે. અને જેટલી ચોપડીમાં છપાયેલું છે બધું જ ખોટું છપાયું છે. જ્યાં જ્યાં આચાર્ય ભગવાનના ગુણોનું વર્ણન તરીકે પંચિંદ્રિય સૂત્રનું જો ઉદાહરણ આપવામાં આવે તો ખોટું છે. કારણ કે છેલ્લું વાક્ય કાઢવો જોઈએ. 36 ગુણો ગુરુ મધ્ય, 36 ગુણો આયાર્યમ મધ્ય નથી કીધું. શું કીધું? આયાર્યમ નથી કીધું, ગુરુ શબ્દ વાપર્યો છે. ગુરુ શબ્દ વાપર્યો એટલે આ ગુરુ શબ્દ, બરોબર છે? આ ગુરુ શબ્દમાં કોણ કોણ આવશે? આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન પણ આવશે, ખરા કે નહીં? ગુરુમાં ગુરુ પદ તરીકે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણે ત્રણનો સમાવેશ થાય, ખરો કે નહીં? બોલો. હવે હું એમ પૂછું કે આચાર્ય ભગવાનના 36 ગુણો જો પંચિંદ્રિય સૂત્રમાં છે એમ તમે કહેતા હો તો કયા 9 ગુણ કાઢી નાખવા કે સાધુના 27 થાય? વિચાર આવે છે? ખ્યાલ આવે છે? સાધુના 27 છે અને ઉપાધ્યાયના 25 છે. તો 36 માંથી કયા 9 ગુણ કાઢવા જેનાથી સાધુના 27 ગુણ થાય? તહ ન્યવો વિહ બંભ ચેર ગુપ્તિ ધરો.
બ્રહ્મચર્યની 9 વાળ સાધુના ગુણમાંથી કાઢી નાખવી. બોલો. પંચેન્દ્રિય સંવરણો 24 કસાય મૂકો. 5 ઇન્દ્રિયોના વિષયોને કાઢી નાખવા અને 4 કસાયોને કાઢી નાખવા. આમ 9 કસાય કાઢવા, 9 ગુણો કાઢી નાખવા. તો કયા ગુણો કાઢવા એમાંથી? બોલો. આચાર્યના જ ગુણ છે એ વાત ભૂલી જજો. ગુણ કોના છે? ગુરુ પદના ગુણો છે. આ 27 ગુણ તો સાધુ પદના થયા અને આ ગુરુ પદના 36 ગુણ ને પ્લસ કરો. ગુરુ પદના 36 ગુણ અલગ છે, સાધુ પદના 27 ગુણ અલગ છે, 25 ગુણ ઉપાધ્યાય પદના અલગ છે અને ગુરુ પદના 36 ગુણ અલગ છે. ખ્યાલ આવે છે? નથી ખ્યાલ આવ્યો? સાધુએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ કે પાળવું પણ જોઈએ? જકાર વાપરશો કે નહીં વાપરો? સ્વાભાવિક છે. તો આ ઉપાધ્યાય ભગવંતે પણ બ્રહ્મચર્ય પાળવું જોઈએ કે પાળવું પણ જોઈએ? જોઈએ. એમાંથી પણ એક પણ ગુણ કાઢી શકાય. પંચેન્દ્રિય સંવરણો 5 પ્રકારની ઇન્દ્રિયને કંટ્રોલમાં ન રાખે તો ઉપાધ્યાય ભગવંતનું પદ ચાલે ખરું? 24 કસાય મૂકો. 4 પ્રકારના કસાયથી મુક્ત ન થયા હોય એવું ઉપાધ્યાય પદ શોભે ખરું? બોલો. પંચ વિહાર પાલન સમર્થો. 5 પ્રકારના આચારોને પાળવામાં સમર્થ ઉપાધ્યાય ન હોય તો ચાલે ખરું? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર 5 પ્રકારના આચારોનું પાલન ઉપાધ્યાયને કરવું પડે ખરું કે નહીં? અને એ 5 સાધુને પણ કમ્પલસરી છે, ચાલે જ નહીં. સમજાય ગઈ વાત? એટલે ગુરુપદના 36 ગુણ અલગ છે એ પંચેન્દ્રિયમાં બતાવ્યા અને આચાર્ય પદના 36 ગુણ તમે ભેગા કરો, પ્લસ કરો. સમજી ગયા? હવે આચાર્ય પદવીના 36 ગુણો અલગ છે, ગુરુ પદના ગુણો અલગ છે. એટલે જૈન ધર્મમાં કોઈ પણ દીક્ષા લે તો પેલા 36 ગુણથી યુક્ત છે કે નહીં? પંચેન્દ્રિયમાં બતાવેલા 36 ગુણોથી યુક્ત છે કે નહીં? જ્ઞાન કેટલું છે એ જોઈને દીક્ષા આપવી કે વૈરાગ્ય કેટલું છે એ જોઈને દીક્ષા આપવી? જ્ઞાન ઓછું હશે તો ચાલશે અને વૈરાગ્ય વધારે હશે તો દોષ છે. પણ વૈરાગ્ય ઓછું હશે ને જ્ઞાન વધારે હશે તો ખ્યાલ આવે છે? દીક્ષા લેતા પહેલા વૈરાગ્ય મહત્વનું છે. માટે તહ નવ વિહ બંભ ચેર બુદ્ધિ ધરો અને પંચેન્દ્રિય સંવરનો. જો 5 ઇન્દ્રિયો કંટ્રોલમાં ન રહેતી હોય તો એવા જીવને દીક્ષા અપાય ખરી? ખ્યાલ આવે છે તમને? માટે ગુરુ પદના 36 ગુણોનું વર્ણન જે છે એ પંચેન્દ્રિય સૂત્રમાં છે. આચાર્ય મહારાજના ગુણો નથી. હવે ક્લિયર થયું? બરોબર, ક્લિયર થઈ ગયું? એટલે આચાર્ય ભગવાનના 36 ગુણ છે, બરોબર છે, એના નહીં, પણ આચાર્ય પદના ગુણ અલગ છે. આચાર્ય પદના 36 ગુણ બરોબર છે, પણ ગુરુ પદના 36 ગુણને એડ કરવા પડશે. ત્યાં એડ કરવા પડશે. એટલે 36 બોલો છો ને? 36 આચાર્ય ભગવાનના ગુણો કેટલા? 36 ગુણીલે 36 કેટલા થાય? 1200 ની ઉપર થશે. આવી 36 કેટલી છે? 36 ગુણોની જેના હોય એને આચાર્ય ભગવાન કહેવાય. સમજાય છે વાત?
એમાં આ એક છત્રીસી છે, ના નથી. એ ગુરુપદની છત્રીસી કમ્પલસરી છે. એ જ ગુરુપદની છત્રીસી ઉપાધ્યાયમાં પણ કમ્પલસરી છે. એ જ ગુરુપદની છત્રીસી સાધુમાં પણ કમ્પલસરી છે. એમાં કઈક પ્રકારનો એક પણ પ્રકારનો બાંધછોડ કરી ન શકાય. ક્યાંય બાંધછોડ કરી નથી શકાતું. એટલે બધું જ આ રીતે સમજવું પડશે. વિચાર કરજો. એટલે 36 ગુણો ગુરુ મધ્ય, 36 ગુણ મારા ગુરુના છે. એ ગુરુમાં આ 3 પદ આવ્યા. આ કેપ્ટન છે, આ વાઇસ કેપ્ટન છે, ને આ ટીમ છે. આ પીએમ છે, આ રાષ્ટ્રપતિ છે, આ પીએમ છે, અને આ જે છે સંસદ સભ્યો છે. કરો વ્યવસ્થા. રાષ્ટ્રપતિને શું કરવાનું હોય? બોલો ને. નોટબંધી વખતે રાષ્ટ્રપતિને પણ ખબર નહોતી કે આ કોણ શું કરવાનો છે. રાતના 8 વાગે ખબર હતી રાષ્ટ્રપતિને? બોલો ને, હા કે ના જવાબ તો આપો. પણ અંદર ખાને ખબર હતી, બહારે કોઈને ખબર નહોતી. બરોબર છે. પણ જયારે 8 વાગે આવીને એને વિસ્ફોટ કર્યો, 500 ને 1000 ની નોટ આજથી, હવે શું હાલત થાય? એને નિર્ણય કોને કર્યો છે? મોદીએ નિર્ણય, પીએમએ મોદી. એટલે આ નિર્ણયો કરવાનું કામ કોનું છે? નિર્ણય કરવો હોય તો જવાબદારી પૂર્વક નિર્ણય થાય, એમને નિર્ણય ન થાય. જવાબદારીનું પદ છે. રાષ્ટ્રપતિ તો ઠીક છે કે સહી સિક્કા કરી દે એટલે તમારું બિલ પાસ થઈ ગયું. રાષ્ટ્રપતિ એટલા માટે હોય છે. ગમે તે હોય, જેલસિંહ હોય કે ગમે તે હોય, બિલ પાસ કરવા પૂરતું જ હોય છે. આચાર્ય ભગવાન પણ, ઉપાધ્યાય ભગવાન કઈ પણ સૂચના લઈને આવે, આચાર્ય ભગવાન બરોબર તે નક્કી કર્યું છે ને, બરોબર છે, ચાલ આગળ વધ. કારણ કે એ સાધુને ભણાવે છે, એ સાધ્વીજીનું સંરક્ષણ કરે છે, સાધ્વીજીને ભણાવી ગણાવી તૈયાર કરે છે. ખબર છે આચાર્યને જેટલી ખબર નથી એના કરતા ઉપાધ્યાયને વધારે ખબર છે કે કોણ કયા ક્ષેત્ર માટે, કયા સાધુ ચાતુર્માસ માટે યોગ્ય છે, પાત્ર છે. જ્યાં બ્રાહ્મણોનું વર્ચસ્વ વધારે પડતું હોય ત્યાં એવા સાધુને મોકલવા પડે. ખ્યાલ આવે છે? જ્યાં ક્રિશ્ચનોનું વર્ચસ્વ ચાલતું હોય અને વધતું જતું હોય ત્યાં એવા સાધુને મોકલવા પડે કે ગાય કાલે ઉઠીને ક્રિશ્ચનો કઈ જવાબ પ્રશ્નો પૂછવા આવશે તો કોણ સક્ષમ છે, એને જવાબ આપવા માટે કોણ સક્ષમ છે, એ જવાબદારી ઉપાધ્યાય ભગવાનની છે. અને પછી આચાર્ય ભગવંતે તો હા ભાઈ બરોબર છે, તે નક્કી કર્યું છે ને, ચાલ આગળ વધ. એમ કરીને આખી જૈન શાસનની વ્યવસ્થા થાય. પણ એ કોઈ નાના વર્ણીય કર્મનો ક્ષયોપસમ ઓછો છે. જે તત્વો નથી ભણી શકતા, પદાર્થો નથી ભણી શકતા, તાત્વિક પદાર્થો નથી ભણી શકતા, એમને સચ્ચાઈના માર્ગે, સ્તવનના માર્ગે એ રીતે આગળ વધારે. કમસે કમ સચ્ચાઈ સાંભળવા માટે પણ પ્રતિક્રમણમાં કોઈ આવશે ખરું કે નહીં? પાઠ ઉપર બેસીને ભલે ને વ્યાખ્યાન નથી આપી શકતા, તો ચાલો એમની સચ્ચાઈ સાંભળીને પણ કોઈ પ્રતિક્રમણ કરવા આવે તો શું ખોટું છે? અને પ્રતિક્રમણ કરવા આવનારા સચ્ચાઈ સાંભળીને સાહેબને કે સાહેબ આજે બહુ સારામાં સારી સચ્ચાઈ બોલ્યા, તો એને શું થાય? હા થાય કે ના થાય? સાચું બોલજો. ભલે હું એક જ સચ્ચાઈ શીખ્યો છું, 2 સચ્ચાઈ શીખ્યા છે, 5 સચ્ચાઈ શીખ્યા છે, એવા પ્રકારની સચ્ચાઈ બોલાવે કે સચ્ચાઈમાં પણ તત્વજ્ઞાન ભરી દે અને સ્તવનોમાં પણ તત્વજ્ઞાન ભરી દે. અને આ તત્વજ્ઞાન વાળા સચ્ચાઈને સ્તવનો ભણાવે અને પછી શીખવાડે, સમજાવે. હવે ભાઈ નાના વર્ણીય કર્મ બધાનું સરખું તો હોઈ જ ન શકે. બધા જ કઈ આચાર્ય બની ન શકે, બધા જ કઈ ઉપાધ્યાય બની ન શકે, અને બધા સાધુ બની શકો કેમ? ના, સીધી ના. એક પદ રાખ્યું છે અહીંયા, સસ્નેહી પ્યારા રે સંયમ કવહી મિલે. આવી ભાવના વાળા શ્રાવકો પણ જરૂરી ખરા કે નહીં?
આ જૈન શાસન છે, વિચાર કરજો. આટલા મોટા જૈન શાસનને સંભાળવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાપક છે. આ વ્યવસ્થાપક છે તો આજે સાધુ સાધ્વી ક્યાં ક્યાં જતા હશે, વિચાર કરજો. ક્યાં જેસલમેર આવીને, ક્યાં જોધપુર આવીને, ક્યાં શું આવ્યું ને, ક્યાં આસામ આવ્યું ને, ક્યાં ત્રિવેન્દ્રમ આવ્યું ને, ક્યાં પછી કેરલા આવ્યું ને, ક્યાં કર્ણાટક આવ્યું ને, ક્યાં આંધ્રપ્રદેશ આવ્યું ને, ક્યાં કલકત્તા ને બંગાળ. છતાંય આજે સાધુ સાધ્વીઓ વિહાર કરીને પહોંચે છે ખરા કે નહીં? તમે ગાડીઓમાં નહીં પહોંચ્યા હોય ને એટલા ક્ષેત્રોમાં સાધુ સાધ્વીઓ પહોંચે છે. બધી જ જગ્યાએ તમારી જેમ અહીંયા મીરા અમિકામાં ગોત્રી મળે, બધી જગ્યાએ મળી જતી હશે. બધી જગ્યાએ મળી જાય. મીરા અંબિકામાં કીધા વગર સાંજે નીકળો જોઈએ, અને એમાંય પાછો રવિવાર હોય તો સાંજની વાત છે, બપોરની વાત. બપોર તો મળી જાય. સાંજે નીકળીએ તો ફરક પડે છે. વિચાર કરજો, આટલા મોટા સંઘની અંદર અમદાવાદની વાત કરો, બોમ્બેની વાત કરો, બેંગ્લોરની વાત કરો, મોટા મોટા સિટીઓમાં પણ આ પરિસ્થિતિ થઈ છે. હવે બપોરે 2 વાગે જમ્યા હોય તો સાંજે 24 ક્યાં કરવાના હતા? એટલે પછી બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે કે સાહેબ આવું હોય તો તમે સાંજે તો આ પરિસ્થિતિ છે. વિચાર કરજો તમે. હવે આવી પરિસ્થિતિમાં પણ સાધુ સાધ્વીઓ ક્યાંથી ક્યાં જાય છે, અને સાધ્વીજી ભગવંતો તો મોટી મોટી ઓળીઓ કરીને ચાલે છે. આજે તમારે અહીંયા આટલી આંબેલની સરસ વ્યવસ્થા હોવા છતાંય તમને ઓછું પડે છે. શું કીધું? ઓછું પડે છે. 50 આઈટમ હોવા છતાં 1-2 આઈટમ ઓછી પડી તો રામાયણ ઉભી થાય છે, મહાભારત ઉભી થાય છે. અને સાધુ સાધ્વી વિહારમાં હોય ને જંગલોમાં વિહાર કરતા હોય ત્યારે શું મળતું હશે આંબીલમાં? વિચાર તો કરો. પણ છતાંય સાધ્વીજી ભગવંતોએ આ તપનો માર્ગ સંભાળી રાખ્યો છે. 500 આંબેલ કરે છે, કોઈ 100 ઓળીઓ કરે છે. 100 ઓળી કરવી એટલે ઓછામાં ઓછા 14.5 વર્ષ લાગે. સળંગ કરે તો એમાં વચ્ચે વચ્ચે પારના કરે તો 15 વર્ષ નહીં 17 વર્ષ પણ લાગી શકે. છતાંય આજે તપનો માર્ગ સંભાળી રાખ્યો છે ખરો કે નહીં? ધન્યવાદ છે સાધુ સાધ્વીઓને કે આવા પ્રકારનો તપનો માર્ગ પણ સંભાળી રાખ્યો છે, અને આવા પ્રકારનો જ્ઞાનનો માર્ગ પણ સંભાળી રાખ્યો છે. અને આચાર્ય ભગવંતો પણ જૈન શાસનની જાહો જલાલી કરવા માટે પ્રયત્ન અને પુરુષાર્થ કરી રહ્યા છે. બધાનું લક્ષ્ય એક જ છે, આપણું શાસન કઈ રીતે જયવંતું વર્તે, કઈ રીતે જયવંતું વર્તે. એટલે આ રીતે આપણે શાસનને જયવંતું કરવા માટે વૈશાખ ચૈત્ર સુદ 13ના દિવસે જન્મ કલ્યાણક આવે છે. મહાવીર સ્વામી ભગવાનનું આપણા અંતિમ તીર્થંકર એવા મહાવીર સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક આવે છે. એ જન્મ કલ્યાણક નિમિત્તે બર્થડે કાર્ડની કોમ્પિટિશન રાખી છે. કોણે કોણે તૈયારી કરી છે, નથી કરી લેજો. હજી પછી 2 દિવસ 3 દિવસ છે. કોમ્પિટિશન રાખી છે. કાર્ડ લાવજો. અહીંયા સજાવવામાં આવશે, પ્રદર્શન કરવામાં આવશે, અને તમારું નામ અહીંયા લખવામાં આવશે. કોણે બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે, શું વાપર્યું છે, કેમ વાપર્યું છે, આ બધું તમારા ઉપર છે. વિચાર કરજો. ટેલેન્ટેડ તો છે જ, એટલે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું બધું આવડે. સવારના ભાત સાંજે કેવી રીતે ખવડાવવા આવડે. હા બરોબર. ફેંકી થોડા દેવાય પણ એને વઘારી નાખશે કે ફલાણું કરશે કે ઢેબરા બનાવશે કે શું બધું આવડે એમ. એટલે આપણે આ રીતે કોમ્પિટિશન રાખી છે. આ કોમ્પિટિશનમાં તમારે ભાગ લેવાનો છે. અને એ જ રીતે રવિવારના દિવસે બાળકો માટે સ્પેશિયલ એક સંસ્કરણ શિબિર રાખી છે. અને એમાં વિશેષ વિષય લીધો છે માતા પિતાનો ઉપકાર કેવો. માતા પિતા આપણા માટે કઈ રીતે ઉપકારી છે ને ઉપયોગી છે, અને કઈ રીતે આપણું ઘડતર કરે છે, એ વિષય આપણે લીધો છે. 1 કલાક એના ઉપર વિષય ચાલશે, અને પછી જે છે માતા પિતાઓ ઉભા રહેશે અહીંયા, અને એ છોકરાઓ તમારા પગે પડશે, તમને નમસ્કાર કરશે, તમે એને ભેટજો.
ભેટીને આશીર્વાદની હેલી વરસાવજો અને એ રીતે એને આશીર્વાદ આપજો. એને પણ ખબર પડે કે માતા પિતાના આશીર્વાદ વગર મારો ઉદ્ધાર થવાનો નથી. એટલે એ પણ એમને પણ ખ્યાલ આવે એટલા માટેનું આ એક રવિવારે થોડું આપણે વ્યાખ્યાન જે 8:30 રાખીશું. 8:30 થી 9:30 પોણા 10 સુધી વ્યાખ્યાન ચાલશે. પછી શિબિર ચાલશે. પછી તમારે જે છે આંબેલ કરવાના છે. બાળકો માટે 11 વાગ્યાનો ટાઈમ છે. બાળકો માટે, બીજા કોઈ આવવાનું નહીં, સ્પેશિયલ બાળકો માટે. એટલે બાળકો માટે એમની મમ્મી પણ સાથે હોય તો વધારે સારું પડે. શું ખવડાવવું, કેટલું ખવડાવવું, કેવું ખવડાવવું. બાળકોને ફરસાણિયા આંબેલની ટેવ પાડતા નહીં. બાળકોને ભૂખ ન લાગે, સાંજે ભૂખ ન લાગે ને રાતના તમારા પાસે આવીને રડે નહીં, મમ્મી આજે ભૂખ લાગી છે એવું કહે ને. એટલા માટે એવા પ્રકારનું રોટલો છે, રોટલી છે, અડદની દાળ છે, ચણાની દાળ છે, એવું ખવડાવવાની કોશિશ કરજો. અને એવું ખાઈને પણ પેટ ભરે તો વધારે સારું છે. એટલે ખાસ કરીને આ એક રવિવારનો દિવસ રાખ્યો છે. અને અહીંયા જે છે આપણે બર્થડે કોમ્પિટિશન પણ છે, કાર્ડ કોમ્પિટિશન. અને આ રીતે વ્યવસ્થિત આપણે આગળ વધી રહ્યા છીએ. બોલો બસ કરીએ ગુરુ વંદન સ્વામી ગમાસણો વંદિત જાણી સિયાએ મુદાવી સ્વામી ગમાસણો વંદિત જાણી સિયાએ મુદાવી ઈચ્છા સુરાય જગતપ શરીર નિરાવાદ સંજાત્રા નિર્વો છોજી દેવ ગુરુ બસાય હાથ પાણીનો લાભ દે છોજી સ્વામી ગમાસણો વંદિત જાણી સિયાએ મુદાવી ઈચ્છાની સંદેશ પણ અગ્રદેવ બિંદર રાયમ ખામેવ ખામે ઈચ્છામ ખામે મે રાયમ જંકીજી અબધમ મધ્ય મધ્ય પાણી મે આવતે આલાય જલ્લા વિદાને સમાધાન અંતરમાં દેવલી પાસે જંકીજી મધ્ય મે ભાઈ સુમાબાર માં બે જાણ હો અમને જાણ શામી પ્રણામ શામી ગમાસણો દામી તું સદાઓ ગુરુજી દેવ ગુરુ બસાય. કાઈ બામ ના કરી બચકાની કરાવ બચકાણ ઉપવાસ છે કોઈ નહીં ઉપવાસમાં. આંબેલ પોરસીથી આંબેલ